એ કે શું કરીએ? એ કે ગુરુદેવે કીધું તમને એટલે બે આવ્યા. એટલે પેલાના જમાનામાં તો લાજ કાઢતા હતા, અને ઓલા એ લેંઘો ને ઓલું બાંડિયો પહેર્યું હતું. ઉઘાડાઓ પગે આવ્યા. એ કે ગુરુદેવ બોલાવે. પછી કે તમારા મન્યાન વૈષ્ણવ થવું છે. એ કે ભગવાન આમ તો બધું આવું તો આપને બોલાય કે નહીં મને ખબર નહીં, પણ જ્યારે એ કે એ હાર બનાવતો હોય ને, માળાજી ન બોલ્યા, હાર બનાવતો હોય ને ત્યારે ઘડી ઘડી બોલે, આમાં મણકો, આ થાક, આ લીલું. એ કે આ કૃષ્ણ ભગવાનને ધરાવીએ તો કેવું લાગે નહીં? એટલે પહેલાંના જમાનામાં મમ્મી પપ્પા ન કહેતા, બા કાકા કહેતા. એ કે બા કાકા આ કૃષ્ણ ભગવાન, પણ એ કે છગનાન ઘરે છે, આપણા ઘરે જ છે નહીં. પણ એ તો ના પાડે છે કે અમે કોઈના બનેવાલું ધરીએ નહીં, એ લોકો તો બધું જાતે જ ધરે. તો પછી કે એક સ્વરૂપ લઈ આવ્યો છે કૃષ્ણ ભગવાનનું. તો સુંદર આવા માળાજી બનાવે ને, પેલા એને ધરાવે, અને પછી એમ કે જો નહોતી ધરાવી ત્યારે કેવા લાગતા હતા, હવે ધરાવી તો કેવા સરસ લાગે. હું ભગવાન આપને રોજ એક માળા ધરાવીશ, પછી આ વેચવાની વાત પહેલાં તો આપણે. પછી ઘણીવાર અમારા લગ્નના ને એ બધા મોટા મોટા ઓર્ડર હોય ને, એટલે અમે ખીજાઈએ ને આની ગૂંથણી જેવી કોઈ નહીં. અમે કહીએ એ મન્યા આજે નથી માથાકૂટ કરવાની, આજે મોટા ઓર્ડર છે. આ 12 મહિનામાં વૈશાખ મહિનો હોય ને, દિવાળી હોય ને ત્યારે કમાવાનું હોય, બાકી તો રોજે રોજ તને ખબર છે ને કે પહેલાં તો હું એ જ માળાજી કરીશ, નહીંતર એકેય નહીં કરું. તો એને કૃષ્ણ બહુ ગમે છે. એ કે એ બધી વાત સાચી, પણ પછી તમે ઘરમાં લસણ ડુંગળી ખાતા હો આ તે. એ કે ભગવાન તો અમને પહેરાવી દો ને કોંઠીઓ, અમે વૈષ્ણવ બની જઈએ. પણ એ કે તમારા ઘરે પછી માતાજી ને મહાદેવને, એ કે મન્યો કેટલા વખત એ કહે છે કે આ કાનોડાને લાવ્યા પછી હું બધાને ભજ ભજ કરો છો, તો પછી એનું શું કરીએ? એ કે નદીમાં પધરાવી દો. તો કે ત્રણેય લઈ લ્યો બ્રહ્મ સંબંધ. ત્રણેય બ્રહ્મ સંબંધ લીધો, અને ઠાકોરજી પધરાવીને લાવ્યા હતા જે એને માથે પધરાવી દીધા. પછી જરાય અમને તો કાંઈ આવડતું નથી. એ કે અહીંયા તમારા ભાઈબંધ છે ને છગનો? મન્યો કે મને તો થોડું ઘણું શું આવડે તને? એટલે કે પેલા સવારે છે ને કચરો કાઢવાનો. એ કે બેટા કચરો ન બોલાય, બુહારી, હા એ કરવાનું. પછી આપણી ગાર હોય ને ત્યાં પોતનું મારવાનું. એ કે એટલે કે મંદિર વસ્ત્ર. એ કે મહિનો મન્યાના અહીંયા રાખજો, ત્યાં સુધી ઠાકોરજી અહીં રહેશે. અને પછી મહિનામાં નહીં 10 દીમાં તો મન્યો કે હવે મારા ઠાકોરજી મારા ઘર લઈ જવા છે. તો એની બાએ બધું સરસ વાસણ હોય નવા લાવ્યા, ને વસ્ત્રો ને આભૂષણ ને. 2 રૂમ હતા, એક ઠાકોરજીનો કરી દીધો, અને એકમાં બધા ફૂલો ભરવાના. ને મન્યો કે જો સવારે સેવા ન પહોંચું ને ત્યાં સુધી કોઈ મારા. એ કે અમે બધાએ બ્રહ્મ સંબંધ લે, પણ તમારે રસોઈ કરવાની. મારા બાપા ગાય દોવે, શાક ને બધું લઈ આવે, પણ ઠાકોરજીને તો હું જ. તો કહેવાનો આશય મારો એ છે કે ભાઈબંધ ભણતો હતો અને એનો સંગ થયો, એમાંથી આખું ઘર વૈષ્ણવ બન્યું, અને ઠાકોરજી ઘરે પધાર્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. આપણે તો અત્યારે એવું ને આમ તાંટિયા ખેંચીએ. ઈલાબેન તો કઈ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, પછી ગળાબંધન એ થઈ જશે. એ તો જેની હોય ની પાછળ પડી ગયા છે, આપણે હા પાડવાની. દેવાઈ ઘણાય આવે છે. તો જેને વલ્લભે પધરાવાશે ને એમાં કોઈનું નહીં ચાલે, અને વલ્લભને નહીં પધરાવવા હોય ને તો ગમે એટલું કરશું તોય ઘરે ઠાકોરજી આવશે નહીં. બોલો વલ્લભાદ. વ્રજ વિહાર. નવનેત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાત ના આવે ને ત્યાં સુધી આમ વ્રજ આપણું જીવન છે. આપણે બધા અહીંયા રહીએ છીએ ને છતાંય વ્રજવાસી છે, કારણ કે વ્રજવાસી સાવરો આપણા ઘરે છે. અનોસરમાં દોડો ત્યાં જ જાય છે. અને વલ્લભને એણે વચન આપ્યું છે,
વલ્લભે કહ્યું, મારા વાલા, મેં તો વૈષ્ણવને કીધું છું કે તારા માથે ઠાકોરજી પધરાવી દઈશ. ઠાકોરજી કે વલ્લભ પણ હું મારું વ્રત છોડીને ક્યાંય ન જાઉં હોય. એ કે હવે એ કે બેયનો આ તો લોચો પડ્યો. આપ વ્રત છોડીને જાઓ નહીં અને હું આપને પધરાવ્યા વિનાનો રહું નહીં. એ કે વલ્લભ કાંઈક વચ્ચેનો રસ્તો કરવો પડે, તમારો રે ને મારો રે. એ કે પ્રભુ વચ્ચેનો રસ્તો છે. એ કે શું? વ્રજ સહિત પધારો વૈષ્ણવની ઘરે. ઠાકોરજી રાજી રાજી થઈ ગયા. તો આપણા ઘરે ભલે નાનું કબાટ છે, એમાં જ તિબારી છે ને, એમાં જ જગમોહન છે ને, એમાં જ નિજ મંદિર છે ને, આપણે જ મુખિયાજી ને, આપણે જ ભીતરિયાજી ને, આપણે જ રસોઈ બનાવીએ ને, બધું આપણે. એટલે ઠાકોરજીને બહુ વાલા છે. આપણે ઉલટા નોકરને એમ કહીએ, હમણાં નહીં, તારે 2 વાગ્યા પછી આવવાનું. તું અંદર આવે ને ક્યાંક જોઈ લેતો, મારે ઠાકોરજીને આવતા જતા દર્શન કરી લેતો. 2 વાગ્યા સુધી આપણે એને આવવા ન દઈ. હું કહું, મારા ઘરે મારા માથે બિરાજતા ઠાકોરજી ફક્ત મારા. તો વ્રજ સહિત આપણા ઘરે જ છે. તાલવન ને, મધુવન ને, બહુલાવન ને, કુમુદવન ને, વૃંદાવન ને, બચવન ને, ભાંડીરવન ને, બિહારીવન ને, કોકિલાવન ને, ભદ્રવન ને, બેલવન ને, માટવન ને, ગુંજાવન ને, ગૈરેવન ને, કુંજ ને, નિકુંજ ને, લીલા ને, બધું આપણા ઘરે જ છે. યમુનાજી ને, ગિરિરાજી ને, મુખારવિંદ ને, દંડવતી શિલા ને, વલ્લભ ને, વિઠ્ઠલ ને. તો આપણે અત્યારે બરસાનાનું અનુસંધાન છે. કાલે આપણે ચિત્ર વિચિત્ર શિલાની વાત કરી. હવે આજે દેહકુંડ. પર્વત નીચે ઉતરીને આગળ જતા માણેક શિલા તથા દેહકુંડ છે. દેહકુંડે પ્રભુની વેણુના દર્શન છે. કહેવાય છે કે અહીં પ્રભુએ કોઈ બ્રાહ્મણને શ્રી સામનેજીના વજન જેટલું, આ એવી કથા છે. બધાય અલગ અલગ, દરેકની લીલા અલગ અલગ. સામનેજીએ કહ્યું કે પાછા આવતા જન્મમાં પ્રભુની યારે મળવું હોય શું કરવું? તો નારદજી મળવા આવ્યા હતા. એ તો હોખણા રીએ જ નહીં. એ કે પાછા આવતા જન્મે જોઈતા હોય ને તો આનો રસ્તો છે આપણી પાસે. આપણી પાસે એ કે રાધે બધાય રસ્તા. એ કે હું એ કે એટલું ભારોભાર સોનું મને આપી દો ને તો પ્રભુ એ કે આવતા જન્મે તમારા. રાધાજી કે આપણે તૈયાર. ભારોભાર સોનુંનો સ્ટેચ્યુ કરાવ્યો. પ્રભુ પધાર્યા. આ શું રાધે? એ કે આવતા જન્મનું બુકિંગ કરી લેતો. એ કે એના કરતાં મને જ દઈ દો ને. એ કે હા તો કાંઈ વાંધો નહીં, ભૂલમાં બોલી ગયા. પછી કે ના 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 ના. તો નારદજી કે હવે તમારે પ્રભુને લઈ જાઉં. તો એ કે ના, પ્રભુ તો એમ ના આવે. તો કે એમના ભારે ભાર જેટલું સોનાનું પૂતળું બનાવું. એ બનાવી અને નારદજીને આપ્યું. એટલે દેહકુંડમાં એવું કહેવાય કે સોનાના દાનનું મહત્ત્વ. એક વૈષ્ણવ બિચારા નિષ્કંચન હતા. તો લીલી પરિક્રમામાં ગયા એટલે બધાય સોનાનું દાન કરતા. પછી એણે વિચાર કર્યો, મારી પાસે તો આ નાકની ચૂક સિવાય કાંઈ છે નહીં સોનાનું, અને ઘરમાં આનો જવાબ દેવો પડે. પછી એણે ગોર મહારાજને કીધું. એ કે હું તમને કાલે આપું તો હાલે? એ કે હા, સંકલ્પ કરી લ્યો. એ કે જે દેવું એ સંકલ્પ કર્યો. જઈને મથુરા સોનીને ત્યાં જઈ અને આટલું સોનું જે આમ લાંબી ઓલી એની હતી ને એ કઢાવી લીધી અને ગોર મહારાજને દીધું. ગોર મહારાજ કે સૌથી વધુ દાન તમારું. આજે તમારું સર્વસ્વ નાકની ચૂક છે. એનાથી તમારી પાસે કાંઈ નથી, મને ખબર છે. એ કે ભાઈ દેવું તો પડે ને સોનાનું દાન. અને દીધું. પછી ઘરે ગયા ને એના વરને સાચી વાત કરી દીધી. એ કે ચોક તો પહેરાય છે, એમાંથી એક કોણી આપ્યો.
એ કે શું કામ હવે આવું કરે બિચારા ગોર મહારાજને. એ કે ગોર મહારાજ મને એવું કહેતા હતા કે સૌથી ઉત્તમ દામ તમારું. એ કે સોનીએ કીધું તને સારા સમાચાર આપો. જેના ઘરે હું કારીગરીનું કામ કરું છું ને કે માંડ માંડ આપણું ગુજાર ચાલે, તો છેલ્લો મેં હાર બનાવ્યો હતો ને ઠાકોરજીનો, એ એટલો સુંદર કે શેઠે કહી દીધું કે આ બનાવવાવાળો કોણ છે. એ કે અમારે એક કારીગર. એ કે બોલાવો ને એને. તો મને બોલાવ્યો. શેઠે કીધું તમારે 12 મહિનામાં જેટલા હાર બનાવો ને નવી ડિઝાઇનના, એ મારા પ્રભુના બનાવવાના, અને મારા ઘરે તમે મારા ઘરના છો નહીં, તમારે અહીંયા નહીં આવવાનું. એ ટાંકણા ને એ બધાયનું તમે કરો ને એ નહીં, મારા પ્રભુને નવા ટાંકણા અમે દઈ સોનું, અમારી ઓલી ભઠ્ઠી, એમાં તમારે અમારા ઠાકોરજી સિવાય. તો એ કે આટલું બધું શું? એ કે એ બધું પ્રભુ કરશે. તો મેં એટલે મને એણે ભાવ પૂછ્યો, એટલે કે મેં તો કોઈ દી ભાવની ખબર ન પડે. હું જે શેઠના ઘરે કામ કરું છું ને અમારો મહિનો રડી જાય એટલું આપે છે. એ કે પણ શેઠ અમે વૈષ્ણવ છીએ, અમારા ઘરે ઠાકોરજી છે, અને મારા પત્ની ધર્મપત્ની ગયા છે વ્રજલીલામાં, એ કે લીલી પરિક્રમામાં. શેઠ કે સાંભળો, આ અમારે બહાર એક રૂમ રસોડું છું, ત્યાં તમારે બે રહેવાનું, અને અહીંયા જ તમારે ઠાકોરજીને. એ કે અમે કોઈ ભેગી સેવા ન કરીએ, અમારે ઠાકોરજીને કોઈ દર્શન નહીં ન. તો કે તમારે પગારથી મને રાખો. શેઠ કે આ ગાંડો છે, આને હું આટલું બધું દઉં છું. શેઠ કે હાવ ભોળો છે. એ જમાનામાં 4,000 એટલે અત્યારના 40,000. એ કે એ શેઠ મને 800 જ મળે છે, એટલે હું તો પગારની વાત કરું. એ કે પગાર 4,000. એટલે શેઠાણે એ કહ્યું કે ચંપાબેન છે ને એ અહીંયા મારી પાસે રોજ, હું ભણેલી નથી, અને ચંપાબેન 2 ચોપડી ભણેલા, તો સાંજે રોજ અમે સત્સંગ કરીશું. ત્યારે એની વહુએ કીધું, પરિક્રમા ગઈ, મેં કાંઈ પ્રભુને કીધું નહોતું, પણ મારો પ્રભુ કેવો કૃપાળુ છે. એક આટલા કણમાં તો આપણને મણ દઈ દીધું. તો દેહકોંડ ઉપર સોનાના દાનનું મહત્વ. બ્રાહ્મણને સામણીજીના વજન જેટલું સોનાનું દાન અન્ય કથા છે. પ્રભુએ અહીં ગેંદ ખેલતા પધારીને લલિતાજી પાસે દાન માંગ્યું. તેમણે પોતાના સઘળા સોનાના આભૂષણો ઉતારી દીધા. સામણીજીએ તો તન મન ધન પ્રભુને અર્પણ કર્યા. પોતાના પ્રાણ પ્રભુ વિના ટકશે નહીં. વિનંતી કરીએ. પ્રભુએ પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ સામણીજીના નેત્રની પલક પર પધરાવી દીધું. ઈચ્છાનુસાર દર્શનનું વચન દીધું. આમ પરસ્પર દેહ અર્પણ કરવાથી આ દેહકુંડ થયો. બોલો વલ્લભા દેવ કી.